નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના જૂના રાજ ગામે કરજણ ડેમના જળાશયમાં ડુબાણમાં ગયેલું 700 વર્ષ પુરાણા બે પ્રાચીન મંદિરો રાજરાજેશ્વરી અને નંદિકેશ્વર મહાદેવ મંદિર આવેલ છે। ત્યારે મહાશિવરાત્રી પર્વે આ બંને મંદિરો પાણી ઓસરતા પાણીમાંથી બહાર આવ્યા છે। શિવરાત્રી પર્વે પાણીમાંથી બહાર આવેલા મંદિરને જોઈ અભિભૂત થયેલા ગ્રામજનોમાં શ્રદ્ધા અને ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો। ત્યારે ભક્તો દ્વારા મંદિરની સાફ સફાઈ કરી નાવડી દ્વારા મંદિરે પહોંચી મહાદેવના દર્શન કરતા ભક્તોમાં ભારે શ્રદ્ધાનો માહોલ જામ્યો હતો। ઉલ્લેખનીય છે કે આ મંદિર કરજણ જળાશયના ડુબાણમાં ગયું હોય। ચોમાસામાં જળ સમાધિ લઈ લેતા આખું મંદિર પાણીમાં ગરકાવ થઈ જાય છે। પછી ઉનાળામાં પાણી ઓસરતા આ મંદિર ફરીથી પાણીમાંથી બહાર આવે છે। જ્યારે મંદિર બહાર આવે છે ત્યારે 6 મહિના ભક્તો ચાલીને મંદિરે જાય છે। પછી કરજણ જળાશયનું પાણી જે મહાશિવરાત્રી પહેલા ચમત્કારિક રીતે ઓછું થઈ જાય છે ત્યારે મંદિર પાણીમાંથી બહાર આવે છે। હાલ નાવડી દ્વારા ભક્તો પૂજા કરવા જાય છે તો મંદિરે જવા માટે હાલ 5 બોટની વ્યવસ્થા કરાઈ છે। એક ઇતિહાસ મુજબ રાજવી પરિવારે આ મંદિરની સ્થાપના કરી હતી। અહીં 2 મંદિરો આવેલા છે। નીલકંઠ મહાદેવ મંદિરમાં રાજા પૂજા કરતા હતા, જ્યારે રાજરાજેશ્વર મંદિરમાં રાણી પૂજા કરતા હતા। આ મંદિર 6 મહિના પાણીમાં અને પછી 6 મહિના પાણીની બહાર આવતું હોય છે। જો કે આ વખતે પહેલીવાર મંદિર પૂરેપૂરું બહાર આવી શક્યું નથી। હજુ થોડું મંદિર પાણીમાં છે। ગામના જે લોકોને તરતા આવડે છે તે લોકો ચાલીને દર્શન કરવા જાય છે, પણ જે લોકોને તરતા નથી આવડતું તેમના માટે નાવડી બોટની વ્યવસ્થા કરેલ છે, જે લોકો બોટમાં બેસીને દર્શન કરવા જઈ રહ્યા છે। જય નીલકંઠ મહાદેવ। જુનારાજ ગામે નીલકંઠ મહાદેવ અને રાજરાજેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। આ મંદિર 700 વર્ષ જૂનું છે। આ મંદિરની સ્થાપના રાજા રજવાડા વખતની થયેલી છે। કહેવાય છે નીલકંઠ મહાદેવના મંદિરમાં રાજા પૂજા કરતા હતા, જ્યારે રાજરાજેશ્વર મહાદેવના મંદિરમાં રાણી પૂજા કરતા હતા। આ મંદિર 6 મહિના પાણીમાં જાય છે અને 6 મહિના બહાર નીકળે છે। આ વખતે પહેલી વખત એવું બન્યું કે મંદિર પાણીથી પૂરેપૂરું બહાર આવી શક્યું નથી। તેમ છતાં ગામના સરપંચ જિગ્નેશભાઈ વસાવા અને સાથી મિત્રો દ્વારા મંદિરની સફાઈ સારી રીતે કરવામાં આવી અને દર્શનાર્થીઓ માટે મંદિર ખુલ્લું મૂકવામાં આવ્યું। જે લોકોને તરતા નથી આવડતું એ લોકો માટે બોટની વ્યવસ્થા કરવામાં આવી, જ્યારે ગામના લોકોને બધાને તરતા આવડે માટે એ લોકો ચાલીને ભગવાનના દર્શન કરવા જતા હતા। આજના દિવસે મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે ગામ લોકો દ્વારા અહીં મંદિરમાં ભજન સત્સંગનો પ્રોગ્રામ પણ રાખવામાં આવેલો છે। આજે 12 વાગે ભગવાનને આરતી થાળ કરી અને ભગવાનને ભોગ ધરાવવામાં આવશે। સંજયભાઈ નંદલાલ વસાવા, જ્યોતિ જગતાપ સાથે સીન 24 ન્યૂઝ રાજપીપળા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।